જય હિન્દ જય ભારત મિત્રો. સ્વાગત છે તમારું નવા વિડીયોની અંદર. આ વિડીયો છે એની અંદર આપણે ચર્ચા કરવાના છીએ કે ખેડૂતો માટે ખુશ ખબર છે, કારણ કે ખાતરના નવા ભાવ જાણી અને ખેડૂતો પણ ચૂકી જશે. આ ઉપરાંત ગુજરાતની અંદર ખાતરની અંતર્ગત શિયાળાની સિઝનની અંદર સરકારની શું વ્યવસ્થા છે એની આપણા વિડીયોની અંદર સંપૂર્ણ ચર્ચા કરવાના છીએ. એ પહેલાં જો તમે ચેનલની અંદર નવા છો તો ચેનલમાં સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. મિત્રો, વાત કરીએ તો આજના સમયની અંદર સારી ખેતી માટે ખાતર ખૂબ જ જરૂરી છે. ડીએપી અને યુરિયા એવા મુખ્ય ખાતર છે કે જેના વિના પાક સારો થવો મુશ્કેલ છે. જો કે દિવસે ને દિવસે ખાતરની કિંમત વધી રહી છે, જેના કારણે ખેડૂત ભાઈઓ માટે એક ચિંતાનો વિષય બની ગયો છે. તેથી આજે આપણે ડીએપી યુરિયા ન્યૂ રેટ 2025 વિશે આ વિડીયોની અંદર ચર્ચા કરવાના છીએ. એ પહેલાં જો તમે ચેનલની અંદર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો અને આ વિડીયોને વધારેમાં વધારે લોકો સુધી પણ શેર કરી દેજો. મિત્રો, વાત કરીએ તો ખેડૂતોને રાહત આપવા માટે સરકારે શું નિર્ણય લીધો છે અને કયા ભાવે હવે ખેડૂતોને ખાતર મળી રહેશે એની આપણા વિડીયોની અંદર સંપૂર્ણ ચર્ચા કરીશું. હવે ડીએપીનો નવો ભાવ શું છે? તો કે સૌપ્રથમ તો આપણે ડીએપી છે એ શું છે એની વાત કરીશું. ડીએપી જે છે એ ડાય એમોનિયમ ફોસ્ફેટની વાત કરીએ. આ ખાતર ફોસ્ફરસ અને નાઇટ્રોજનનો સારો સ્ત્રોત છે, જે ખાસ કરીને ઘઉં, ડાંગર જેવા પાકના મૂળને મજબૂત બનાવવા માટે મહત્વપૂર્ણ છે. હવે સરકારના નિર્ણય મુજબ ખેડૂતને ડીઓપીની એમઆરપી એટલે કે મહત્તમ છૂટક કિંમતની અંદર કોઈ વધારો કરવામાં આવ્યો નથી. હજુ પણ 27,000 પ્રતિ ટન રહેશે અને વૈશ્વિક બજારમાં ડીએપીની આયાત કિંમત લગભગ 54,000 પ્રતિ ટન સુધી પહોંચી ગઈ હોવા છતાં સરકારે ખેડૂતોને વધારાનો બોજ ન મળે તે માટે સબસિડીને બમણી કરી દીધી છે. રવિ સિઝનની અંદર નોન યુરિયા પર 37,000 કરોડની જંગી સબસિડી આપવામાં આવી છે અને આનાથી ખાતરી થાય છે કે ખેડૂત ભાઈઓને ડીએપી સસ્તા દરની અંદર મળતું રહેશે. આ ઉપરાંત યુરિયાની આપણે વાત કરીએ તો યુરિયાનો જે નવો ભાવ છે એ સબસિડી મુજબ નાઇટ્રોજન જે છે એ પ્રદાન કરતું અને દરેક પાકની અંદર સૌથી વધુ વપરાતું ખાતર છે યુરિયા. હવે યુરિયા ન્યૂ રેટ 2025ની અંદર કોઈ જ વધારો કરવામાં આવ્યો નથી અને 45 કિલોની બોરી એમઆરપી વર્ષોથી જે હતી એટલી જ કદાચ રહેશે. મિત્રો, વાત કરીએ તો ભલે ગ્લોબલ માર્કેટની અંદર યુરિયા જે છે એની અંદર ભારતની અંદર સરકારની સબસિડીને કારણે ખેડૂતને માત્ર આટલા જ રૂપિયા ચૂકવવા પડે છે અને 2025ની અંદર યુરિયા સબસિડી માટે 1.19 લાખ કરોડનું બજેટ ફાળવવામાં આવ્યું છે. આનાથી સ્પષ્ટ છે કે ખેડૂતોને યુરિયાની કિંમતની અંદર કોઈ પણ ફેરફાર અનુભવાશે નહીં અને આ ઉપરાંત નવી ટેકનોલોજીનું નેનો યુરિયા પણ હવે બજારની અંદર ઉપલબ્ધ થાય. નેનો યુરિયા જે છે એ લિક્વિડ હોય છે, 500 mlની બોટલ. રવિ ઋતુની અંદર રાજ્યના દરેક ખેડૂતને સમયસર અને પૂરતા પ્રમાણની અંદર ખાતર ઉપલબ્ધ થઈ શકે તે માટે રાજ્ય સરકાર દ્વારા પણ ખાતરને વિતરણ સુદ્રઢ કરવા માટેનું આયોજન કરવામાં આવ્યું છે. હાલ રાજ્યની અંદર ખાતરના પૂરતા પ્રમાણમાં જથ્થો ઉપલબ્ધ છે, જેથી ખેડૂતોએ સહેજ પણ ચિંતા કરવાની જરૂર નથી. ભારત સરકારે રવિ ઋતુ માટે રાજ્ય સરકારને જરૂરિયાત મુજબનો પૂરતો ખાતરનો જથ્થો ફાળવ્યો હોવાથી ખેડૂતોને જરૂરિયાત મુજબ જ ખાતર ખરીદવા તથા વણજોઈતી ખરીદી ન કરવા ખેતી નિયામકની કચેરી દ્વારા પણ અનુરોધ કરવામાં આવ્યો છે. મિત્રો, વાત કરીએ તો રાજ્યની અંદર હાલ દરેક જિલ્લાની જરૂરિયાતને ધ્યાનમાં રાખી અને સપ્લાય પ્લાન મુજબ ખાતરનો જથ્થો વિવિધ જિલ્લાની અંદર વિતરણ કરવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત રાજ્યની અંદર ખાતરનો જથ્થો પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ છે. રવિ ઋતુની અંદર એટલે કે ઓક્ટોબર 2025થી માર્ચ 2026ના સમયગાળા માટે ભારત સરકારે ગુજરાત માટે યુરિયા ખાતર માટે 13.90 લાખ મેટ્રિક ટન અને ડીએપી ખાતર માટે 2.90 લાખ મેટ્રિક ટન જથ્થાની ફાળવણી મંજૂર કરી દીધી છે.
જેમાંથી અત્યાર સુધીમાં વાત કરીએ તો 5,98 લાખ મેટ્રિક ટનથી વધુ યુરિયા અને 2,18 લાખ મેટ્રિકથી વધુ ડીએપી ખાતર રાજ્યની અંદર ઉપલબ્ધ થયું છે. ગુજરાતની અંદર ચાલુ રવિ સિઝન દરમિયાન અત્યાર સુધીમાં ખેડૂતો દ્વારા કુલ 3,44 લાખ મેટ્રિક ટનથી વધુ યુરિયા ખાતર અને 1,68 લાખ મેટ્રિક ટનથી વધુ ડીએપી ખાતરનો વપરાશ પણ કરવામાં આવ્યો છે. હાલમાં રાજ્યના વિવિધ જિલ્લામાં મળી અને કુલ 2,8 લાખ મેટ્રિક ટનથી વધુ યુરિયા ખાતરનો અને 49,000 મેટ્રિક ટનથી વધુ ડીએપી ખાતરનો જથ્થો ખેડૂતો માટે અત્યારે ઉપલબ્ધ રાખવામાં આવ્યો છે. આ ઉપરાંત મિત્રો વાત કરીએ તો 22,000 મેટ્રિક ટન યુરિયા ખાતરને સપ્લાય કરવા માટે પણ સૂચના સરકાર દ્વારા આપવામાં આવી છે. રાજ્યની અંદર આશરે 12,500 મેટ્રિક ટન યુરિયા ખાતર રેલવે રેકના માધ્યમથી વિવિધ જિલ્લાની અંદર સપ્લાય કરવામાં આવ્યું છે. જે પૈકી હાલમાં જુદા જુદા 7 રેક પોઈન્ટથી યુરિયા ખાતરની સપ્લાય ચાલુ છે. આગામી અઠવાડિયાની અંદર પણ વાત કરીએ તો 22,000 મેટ્રિક ટન યુરિયા ખાતરને સપ્લાય કરવા માટેની સૂચના પણ આપી દેવામાં આવી છે. જેથી રાજ્યના દરેક ખેડૂતને પૂરતા પ્રમાણમાં ખાતરનો જથ્થો છે એ ઉપલબ્ધ થતો રહે. આમ રાજ્યની અંદર અત્યારે પૂરતા પ્રમાણમાં ખાતરનો જથ્થો ઉપલબ્ધ છે અને જરૂરિયાત મુજબ તેની જિલ્લાવાર સપ્લાય પણ ચાલી રહી છે. ખેડૂતોને સરકારે અફવાઓથી દૂર રહેવા માટે તેમજ જરૂરિયાત પૂરતું જ ખાતર ખરીદવા અનુરોધ પણ કરી દેવામાં આવ્યો છે. તો આવી રીતે યુરિયા અને ડીએપી જે છે એ ખેતી માટે સૌથી મહત્વપૂર્ણ ખાતરનો જથ્થો છે અને એના માટે સરકારે કીધું છે કે ગુજરાતની અંદર પૂરતા પ્રમાણની અંદર જથ્થો આવેલો છે. જો વિડીયો સારો લાગ્યો હોય તો આપણો વિડીયોને સબસ્ક્રાઇબ કરી દેજો, આપણા વિડીયોને બીજા લોકો સુધી શેર કરી દેજો અને ચેનલને વધારેમાં વધારે લોકો સુધી શેર કરજો.